અમે રેલવે ઓથોરિટીને અમે રજૂઆત કરી દીધી, DRM ને, કલેક્ટરને, MP ને અને RPF વડાને કાયદો વ્યવસ્થા તોડી છે ને રેલવેની અંદર કાયદો વ્યવસ્થા તોડે કદાપી પણ રેલવે ચલાવી લેતી નથી. ભૂતકાળની અંદર બનાવ પ્રકાશ સારેકરના બનેલા છે, બરાબર. એવા અનુસંધાનની અંદર ચોક્કસ પગલાં લેશે અને એ નેતાગીરી જે કરી રહ્યા છે એ બરાબર એને ઉગાડો કરી દેશે. સારી છે, દરેક જગ્યા ઉપર જ્યાં પણ જે મુશ્કેલી હોય ને ત્યાં અમે રજૂઆત કરીએ છીએ. રજૂઆત કરી અમારી પવિત્ર ફરજ અમે બજાવીએ છીએ. 1600ની અંદર જ્યારે એને બોર્ડરની અંદર બાયપાસ પહોળો કરવાનો તો રજૂઆત કરી, સ્થળ પર માપણી કરી, તોડ્યો અને રસ્તો પહોળો થયો. લાઇટના પ્રશ્ન અત્યારે જે છે એ લાઇટના પ્રશ્નની અંદર સંકલન અંદર કુંભ અને સજ્જા ઉપર લાઇટ અત્યારે ચાલુ છે. ગઈકાલે એનું સમીક્ષા કરી અને એ પણ પૂર્ણ થઈ ગયું છે. હજારો લાખો લોકોને આ અંડરપાસ ચાલુ થવાથી કે બંધ થવાથી અસર કરે છે. જો બંધ રહેશે તો લાખો લોકોને અસર થશે. એટલે અમારી સૌને પ્રાર્થના છે, વેસ્ટર્ન રેલવેની ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કે આપ અંડરપાસને 4 તારીખ સુધી ચાલુ કરો, 5 તારીખથી આવવા જવા માટે શરૂ કરો, લોકોને રાહત આપો, લોકો પર દયા કરો. હવે બહુ થઈ ગયું, લોકોની ધીરજ ખૂટી ગઈ છે. એના માટે જ અમે અહીંયા આવ્યા છે અને હવે સ્ટેશન પર જઈએ છીએ. સ્ટેશન અમે DRM ઓફિસને પણ જાણ કરી હતી, વલસાડ ARM સાહેબને પણ અમે જાણ કરી હતી અને ભિલાડ રેલવે સ્ટેશન પર પણ અમે લેખિત કર્યું હતું. અહીંયાના એન્જિનિયર સાથે પણ સંવાદ કર્યો હતો. એ બધાએ અમને ખાતરી આપી કે 30 મે અંડરપાસ શરૂ કરવામાં આવશે. આજે 31 તારીખ છે, એમણે શરૂ નથી કર્યો એટલે અમે અહીં આવ્યા છે અને એમને જણાવ્યું છે કે 4 તારીખ સુધી તમે 5 તારીખે જો નહીં ચાલુ કરો તો 5 તારીખે હજારો લોકો સાથે આ અંડરપાસને અમે શરૂ કરી દઈશું.